ભય પ્રગટ કૃપાલા દીન દયાલા કૌશલ્યા હિતકારી રે હર્ષિત મહતારી મુનિ મનહારી અદ્ભુત રૂપ વિચારી રે. એ તુલસીદાસજી મહારાજની સ્તુતિ. પણ વાલ્મીકી રામાયણમાં કૌશલ્યાંબાએ સ્તુતિ નથી કરી, કેવલ ને કેવલ ભગવાનને પ્રણામ કર્યા છે. ભગવાનને પ્રણામ કરીને કીધું, હે ભગવાન, તમે મારા આંગણે દીકરા થઈને આવવાના છો, પણ તમારું આ રૂપ જોઈ અને દીકરા જેવું કઈ લાગતું જ નથી. આમ આવડું મોટું રૂપ લઈને આવ્યા, દીકરા કેમ ગણવા તમને? તમે બાપ થઈને આવ્યા એવું લાગે. બસ એ જ સમયે વિષ્ણુ ભગવાન નારાયણ ભગવાને એકદમ નાના અમથા શિશુ બાળકનું રૂપ ધારણ કર્યું. માં કૌશલ્યાએ પોતાના લાલાને રામજીને ગોદમાં લઈ અને માથે હાથ ફેરવવા લાગ્યા. રામ મર્યાદા પુરુષોત્તમ છે, યાદ રાખજો. માનો હાથ પણ રામને માથે બહુ ગમે છે. રામ ભગવાને એ જ સમયે ધીરે ધીરે રોવાનું ચાલુ કર્યું. ભગવાન રામનું રોવું બહુ ધીમું ધીમું છે અને કૃષ્ણ ભગવાનનું રોવું લખેલું છે ભાગવતમાં. જેવું કૃષ્ણ ભગવાનનો જન્મ એવા રોયા, એવા આજુબાજુમાંથી બધા દોડી દોડીને આવ્યા. એમાં સૌથી પહેલા સુનંદા. પણ રામ ભગવાન મર્યાદામાં રોયા છે અને મર્યાદામાં જેવા રોયા, તુલસીકૃત રામાયણમાં લખેલું છે, સુનિસી સુરુદન પરમ પ્રિય બાની, સુનુસી સુરુદન પ્રિય બાની, સંભ્રમ ચલિયા ઈ સબરાની, સંભ્રમ ચલિયાઈ સબરાની. તુલસીકૃત રામાયણમાં લખેલું છે, સુનુ શિશુ રુદન પરમ પ્રિય બાની. એક પછી એક દાસીઓ દોડી દોડીને આવી અને જોયું કૌશલ્યા અંબાના ગોદની અંદર સુંદર મજાનો એક લાલો છે. આ જોઈને બધી રાણી દાસીઓ આવી અને દુખણા લેવા લાગી. કૌશલ્યા અંબાએ કીધું, જાઓ જઈને દશરથ રાજાને સમાચાર આપો. દશરથ રાજા પાસે રાણીઓ આવી દશરથ રાજાને સમાચાર મળ્યા. દશરથ રાજાએ અયોધ્યા વાસીઓને બધાને બોલાવ્યા. બધાને કીધું કે ભગવાનની કૃપાથી મારે ત્યાં 60,000 વર્ષે મારે ત્યાં દીકરાનો જન્મ થયો. ગઈકાલે મેં કથામાં કીધું તું, યાદ હોય તો. આગળ કથામાં આવશે એટલે પુરાવો તમને આપીશું. દશરથ રાજાની ઉંમર કેટલી થઈ? 60,000 વર્ષની ઉંમર થઈ. ત્યાર પછી એને ત્યાં આ ટાઢા પોરની વાત નથી કરતો, આની માટે વાલ્મીકી રામાયણ વાંચજો. 60,000 વર્ષે એમને ત્યાં દીકરાનો જન્મ થયો અને એ જ સમયે દશરથ રાજાએ અયોધ્યા વાસીઓને બોલાવીને કીધું, તમે તમારા ઘરે બધાને શણગારો, ઘર શણગારો અને ઉત્સવ કરો. અને પછી તો એવો ઉત્સવ થયો અયોધ્યાની અંદર. હજી તો ઉત્સવ મંડાણો છે. એ જ સમયે બીજા સમાચાર આવ્યા કે કૈકેયીના ગર્ભમાંથી પણ એક બાળકનો જન્મ થયો છે અને એનું નામ છે ભરત મહારાજ. એકવાર જયકાર કરો, બોલો શ્રી ભરત મહારાજ કી જય. વાલ્મીકી રામાયણમાં લખેલું છે, ભરત મહારાજનો જન્મ થયો ત્યારે પુષ્ય નક્ષત્ર હતું અને મીન લગ્ન હતું. મીન લગ્નના પુષ્ય નક્ષત્રની અંદર ભરત મહારાજનો જન્મ થયો. રામ પછી ભરતનો જન્મ થયો અને પછીના 16 કલાક પછી, સાંભળજો, 16 કલાક પછી સુમિત્રાના ઉદરમાંથી 2 બાળકોના જન્મ થયા. એમાં મોટાનું નામ છે લક્ષ્મણજી મહારાજ. એકવાર જયકાર કરો, બોલો લક્ષ્મણ મહારાજ કી જય. શત્રુઘ્ન મહારાજ કી જય. હવે એ પણ લખેલું છે વાલ્મીકી રામાયણમાં કે લક્ષ્મણ અને શત્રુઘ્નનો જન્મ થયો ત્યારે આશ્લેષા નક્ષત્ર હતું. આશ્લેષા નક્ષત્ર હતું અને કર્ક લગ્ન હતું. આ લગ્ન એટલે શું ભાઈ? તો કે જન્મ કુંડલી જે હોય ને, આમ જન્મ કુંડલી, એ જન્મ કુંડલીની અંદર પહેલું સ્થાન જે હોય ને એને લગ્ન સ્થાન કહેવાય. અને લગ્ન સ્થાન એટલે સૌથી મહત્વનું સ્થાન. જ્યોતિષ એમ કહે છે, લગ્ન સ્થાનની અંદર કોઈ સારો ગ્રહ પડ્યો હોય તો સમજી લેવાનો એ વ્યક્તિ બહુ સારી જિંદગી જીવશે. હવે એ જ લગ્ન સ્થાનની અંદર પાપ ગ્રહ પડ્યો હોય, જેમ કે મંગળ પડ્યો હોય, કોઈ રાહુ ગ્રહ પડ્યો હોય, કોઈ શનિ ગ્રહ પડ્યો હોય, તો શું થાય? તો કે આખી જિંદગી માણસને ધક્કા જ ખાવાના રહે. રાહુ પડ્યો હોય તો શું થાય લગ્ન સ્થાનમાં? તો શરીરની અંદર વધારે પડતી તકલીફો આવે. તો જ્યોતિષ એમ કહે છે કેન્દ્ર સ્થાન છે એનું લગ્નનું સ્થાન અતિ મહત્વનું છે. તો ચારે ભાઈની કુંડલીમાં લગ્ન સ્થાનની અંદર કયા કયા ગ્રહો પડ્યા છે એ પણ વાલ્મીકી રામાયણમાં લખેલું છે. હવે રામ તો ભગવાન છે ને, પણ રામ ભગવાન કરતા ઉત્તમમાં ઉત્તમ કોઈની કુંડલી હોય તો કોની છે?
ભરત મહારાજની ઉત્તમમાં ઉત્તમ કુંડલી છે. વાલ્મીકી રામાયણમાં લખેલું. પેલા તો એનો નક્ષત્ર, જન્મ નક્ષત્ર કયું છે તો કે પુષ્ય નક્ષત્ર. આપણું શાસ્ત્ર એમ કહે છે પુષ્ય નક્ષત્રમાં કોઈ પણ વ્યક્તિનો જન્મ થાય એ વ્યક્તિ પ્રેમાળ બહુ હોય, બધાને પ્રેમ કરે હો, પ્રેમાળ પણ બહુ હોય. બીજું એનામાં સહન શક્તિ બહુ હોય, બધાનું સહન કર્યા જ કરે. આ તમારી કુંડલીમાં હોય તો અત્યારે જ્યોતિષની વાત કરું છું. તમે પણ સહન કરતા હોય, બધું વાતમાં જાતું જાતું કરી દેતા હોય ને તો સમજી જ લેવાનું કે તમારો જન્મ પણ પુષ્ય નક્ષત્રમાં થયો છે. ત્રીજું, જે વ્યક્તિનો પુષ્ય નક્ષત્રમાં જન્મ થયો હોય એ વ્યક્તિ સંપત્તિ બહુ કમાય પણ પોતે ન ભોગવે, બધાને સોંપી દે. મારે નથી જોતું, મારે નથી જોતું, એનું જીવન કેવું હોય તો કે સંત જેવું. સંત જેવું જીવન હોય એટલે સમજી લેવાનું એનો જન્મ પુષ્ય નક્ષત્રમાં જન્મ થયો છે. અને છેલ્લી વાત કહી દઉં, પુષ્ય નક્ષત્રમાં જેનો જન્મ થયો હોય એ બોલે ને તો આપણને બહુ ગમે. પણ પુષ્ય નક્ષત્રમાં કોઈનો જન્મ હોય તો એ વ્યક્તિ બોલે તો આપણને બહુ ગમે. ચારે ચાર ભાઈઓનું પ્રાગટ્ય થયું છે